તાપીની વાત કરીએ તો તાપીમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી છે અને આ હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। પેટ્રોલ ભરવા જેવી બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી। બોલાચાલી થતા આ મામલો ગરમાતા હત્યા કરવામાં આવી છે। નિઝરના હરદોલી ગામની આ ઘટના છે, જ્યાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો તાપીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે। પેટ્રોલ ભરવા જેવી સામાન્ય બાબત હતી, પરંતુ આ સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ યુવકની હત્યા કરી દેવામાં આવી છે। તો આ બોલાચાલી ઉગ્ર બની હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો ગરમાઈ ગયો હતો અને યુવકની હત્યા કરવામાં આવી। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આ સમગ્ર મામલામાં હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। નિઝરના હરદોલી ગામની આ ઘટના પ્રકાશમાં આવી છે। નિઝરના હરદોલી ગામમાં આ પ્રકારનો બનાવ બન્યો છે, જ્યાં યુવકની દિન દહાડે હત્યા કરી દેવામાં આવી છે। પેટ્રોલ ભરવા જેવી બાબત હતી, તેમાં બોલાચાલી થઈ અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। ત્યારે આ મામલો ગરમાતા યુવકની હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર મામલામાં પોલીસે અત્યારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા બ્રિંદેશ્વરી શાહ જોડાઈ ગયા છે। જી બ્રિંદેશ્વરી, તાપીમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી છે અને અત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે આ જે ઘટના હતી એકદમ સામાન્ય ઘટના હતી। તાપી જિલ્લાના છેવાડે આવેલો જે નિઝર તાલુકો છે, એ નિઝર તાલુકામાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા ગયેલા યુવક છે, એ યુવક સાથે થયેલી નાનકડી રકઝક કે પહેલે પેટ્રોલ મને કેમ ભરી આપ્યું ને કેમ ન ભરી આપ્યું, એવી એક નાનકડી બાબતને લઈને પહેલે તો પેટ્રોલ પંપ ભરવાવાળા એટલે પેટ્રોલ પંપ વાળા સાથે આ ગ્રાહકની બોલાચાલી થાય છે અને ત્યારબાદ ઉશ્કેરાયેલા જે વ્યક્તિ છે એ ઝઘડામાં નિખિલ શરત પાડવી નામના યુવકનું જે મોત થાય છે અને આ મોતની ઘટનામાં જેણે આ ઘટનાને અંજામ આપ્યો તેવો આરોપી અરવિંદ બાપુ ઠાકરે, એની પોલીસે હાલ તો ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ સૌથી ચર્ચાનો વિષય જિલ્લામાં એ બન્યો છે કે આવી સામાન્ય બાબતને લઈને આ જે ઝઘડો થયો અને એમાં જે મોત નીપજ્યું છે એને લઈને જે મૃતક છે એના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે અને પોલીસે પણ તરત એક્શન દાખવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ખરેખર આવી ઘટનાઓ ન થાય તે માટેનું આયોજન થવું જોઈએ એવી લોકો ચર્ચા કરી રહ્યા છે। જી બ્રિંદેશ્વરી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। નિઝરના હરદોલી ગામમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો।